સુરત મનપા દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ વગર આયુષ્માન વય વંદના કાર્ડનો લાભ અપાયો છે। સરકાર દ્વારા અમલીકૃત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આયુષ્માન વયવંદના કાર્ડનો લાભ આપી પીએમજેવાય આયોજનમાં જોડાયેલા હોસ્પિટલોમાં આયુષ્માન વયવંદના કાર્ડ રજૂ કરી સંલગ્ન તમામ હોસ્પિટલોને સારવાર મળી શકે તે માટે આધાર કાર્ડથી એનરોલમેન્ટ કરી આયુષ્માન વયવંદના કાર્ડ સમાવેશ કરવામાં આવશે। જે અન્વયે સુરત મહાનગરપાલિકા 70 વર્ષથી વધુ વયના આશરે 3 લાખ જેટલા વરિષ્ઠ નાગરિકો આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવશે। હાલ 1.50 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ આ યોજના હેઠળ કરાયો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા 70 થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વયવંદના યોજના હેઠળ 99 જેટલા કેમ્પ કરવામાં આવ્યા હતા, જેમાં 1800 થી વધુ લાભાર્થીઓને વયવંદના કાર્ડ બનાવવામાં આવ્યા છે। આ કેમ્પમાં લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, મ્યુનિસિપલ સમય બ્રજેશભાઈ ઉનકડ અને ઉષાબેન પટેલે આંગણવાડી નંબર 508 આદર્શ પછાત વર્ગ સ્લમ વિસ્તાર અઠવાલાઇન્સ ખાતે કેમ્પની મુલાકાત લીધેલી હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો વાયદો પૂર્ણ કર્યો છે। 70 વર્ષના તમામ વડીલોને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં નહીં લેતા તમામને આયુષ્માન કાર્ડમાં આવરી લેવાનો જે વાયદો આપ્યો તે અત્યારે તે વાયદાના અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં તમામ જગ્યાએ તમામ સેન્ટરોએ અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવાનું શરૂ છે। હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને અપીલ કરું છું કે નજીકના સેન્ટરમાં જે કોઈ તમારા સોસાયટીમાં 70 વર્ષના દાદા દાદી હોય તો તેમને ત્યાં લઈ જઈને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે નમ્ર અપીલ કરું છું। બીજું કે જે કોઈ દાદા દાદી પથારીવશ હોય તેવાનું તમે નામ એડ્રેસ હેલ્થ સેન્ટરમાં લખાવી જાઓ। અમારા અધિકારીઓ તેમના ઘરે જઈને પણ આયુષ્માન કાર્ડ કઢાવી આપશે અને જાહેર જનતા સાથે સંપરામર્શ કરી જનતાએ આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા। તદુપરાંત 90 વર્ષથી વધુ વયના અશક્ત વડીલોની મેયર અને આરોગ્ય ટીમ દ્વારા ગૃહ મુલાકાત કરી આયુષ્માન વયવંદના યોજના હેઠળ તેમને એનરોલ કરાયા હતા। હાલ સુરત મહાનગરપાલિકા 9 ઝોનના 62 અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધણી કરી વયવંદનાનો કાર્ડ કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 1 લાખથી વધુ સિનિયર સિટીઝન આ યોજનામાં જોડવા માટે હેલ્થ સેન્ટરમાં મેસેજ કામગીરીનું આયોજન કરાયું છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।